જૂનાગઢના ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। જે ગુમ હતા, છેલ્લા 3 દિવસથી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુની ભાળ મળી આવી છે। અશક્ત હાલતમાં મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। પોલીસનો કાફલો મહાદેવ ભારતી બાપુને શોધી રહ્યો હતો। નોટ લખીને ગુમ થયા હતા મહાદેવ ભારતી બાપુ। ભારતી આશ્રમના લઘુ મહંત છે મહાદેવ ભારતી બાપુ। તો 3 દિવસથી મહાદેવ ભારતી બાપુ ગુમ હતા। અનેક વાતો ચાલી રહી હતી, ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। એક તરફ જે મહાદેવ ભારતી બાપુ છે તેમનો ફોન આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો અને આ તમામની વચ્ચે મોબાઈલનું લોકેશનના આધારે પણ પોલીસ શોધી રહી હતી અને આખરે મહાદેવ ભારતી બાપુની ભાળ મળી આવી છે। પોલીસને મળી આવ્યા છે। મારા શિષ્ય મહાદેવ ભારતી બાપુ 4 દિવસથી આશ્રમ છોડી નીકળી ગયા હતા, પરંતુ પ્રશાસનનો એટલો સપોર્ટ, પોલીસ તંત્રનો એટલો સપોર્ટ થી આજે મળી આવ્યા છે પરિક્રમાના રસ્તેથી। હું તંત્રનો ખૂબ અને મીડિયા જગતનો ખૂબ આભાર માનું। એની તબિયત અત્યારે નોર્મલ છે, સારી છે, પણ રજા અત્યારે આજે નહીં આપે, એક દિવસ રાખશે પછી રજા આપશે। રજા આપ્યા પછી બધું ના કાંઈ નહીં, કોઈ વસ્તુ એને જણાવી નથી, કોઈ વસ્તુ જણાવી નથી એને। અત્યારેથી એને કીધું તબિયત મારી સારી તો જૂનાગઢના ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। છેલ્લા 3 દિવસથી ગુમ થયેલા હતા મહાદેવ ભારતી બાપુ, આખરે ભાળ મળી ગઈ છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા જય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જય, મહાદેવ ભારતી બાપુ ગુમ હતા 3 દિવસથી, આખરે મળી આવ્યા છે, અત્યારે તેમની સ્થિતિ શું છે, ક્યાંથી મળ્યા, શું માહિતી? જી ચોક્કસથી ખાસ કરીને જણાવો કે જે ભારતી આશ્રમના જે ગુરુ છે, ભારતી આશ્રમના જે મહંત છે, જે 4 દિવસથી ગુમ હતા અને આજે ઈટમાં દ્વારા જે કરવામાં આવી હતી, હાલ જે ઈટવા ગોળી રસી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। ઇન્દ્ર ભારતી બાપુ સહિતના લોકોએ પહોંચ્યા છે। આપણે ઇન્દ્ર ભારતી બાપુ પણ મીડિયાને સંબોધી રહ્યા છે, ત્યારે વાત અને 5-6 દિવસના પોલીસ ડિપાર્ટમેન્ટના મહેનતથી જે એને મહેનત કરી છે ડિપાર્ટમેન્ટે, એને અમે વધારીએ છીએ। અને આજે સતત 5 દિવસથી 500 થી 600 પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમે સતત જંગલની અંદર શોધખોળ કરતા આજે નળપાણીની ગોળીથી સવારના 10 વાગે મહાદેવ ભારતીજી મળી આવ્યા છે અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી, ના તંદુરસ્તના હિસાબે અમે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને કોઈ પણ જાતની પૂછપરછ નથી, અમે કોઈ જાતની કઈ કરી નથી, શું છે શું નહીં। જી